તો આ તરફ વડોદરાના અકોટામાં કોંગ્રેસ દ્વારા જન આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। વડોદરા શહેરના અકોટામાં કોંગ્રેસની જન આક્રોશ રેલી યોજાઈ। શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશીની અધ્યક્ષતામાં રેલીનું આયોજન કરાયું હતું। અકોટામાં સૌથી વધુ ભૂવા પડતા રેલી યોજીને રોષ ઠાલવ્યો હતો। કોંગ્રેસ દ્વારા જન આક્રોશ રેલી યોજાઈ। ભાજપ શાસન વિરુદ્ધ પ્લેકાર્ડ અને સૂત્રોચ્ચારની સાથે રેલી યોજાઈ હતી। લાખો કરોડોના ખર્ચ બાદ પણ ભૂવાઓ પડતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવે છે, ત્યારે જન આક્રોશની કોંગ્રેસ દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। ભૂવાઓ પડતા રોડ બંધ કરવો પડ્યો હતો તેવું ઋત્વિજ જોશીએ જણાવ્યું। દિવાળીના તહેવારમાં કરેલી જાકમજોડ ઉતરી ગયાનો પણ આરોપ લગાવ્યો। અકોટામાં સૌથી વધુ ભૂવા પડતા રેલી યોજીને કોંગ્રેસ દ્વારા રોષ ઠાલવવામાં આવ્યો। जो इलेक्शन तो જ્યારે આવે ત્યારે અમે હંમેશા પ્રજાના પ્રશ્નોને ઉજાગર કર્યા છે અને પ્રજાના પ્રશ્નો પર લડ્યા છે, પરંતુ આવનારી ચૂંટણી આ વડોદરાની પ્રજા આ બીજેપીના નેતાઓનો ગરબો ઘેર કરશે। એટલા માટે કારણ કે વડોદરાની પ્રજાએ 5 વર્ષ 10 વર્ષ 20 વર્ષ નહીં 30 વર્ષ વિશ્વાસ મૂકીને વોટ આપ્યા ભાજપને। ભાજપે સામે શું આપ્યું? વિશ્વાસઘાત, ગદ્દારી કરી છે વડોદરાની પ્રજા સાથે અને ભાઈ ભૂખને ભ્રષ્ટાચાર આપ્યો। ભ્રષ્ટાચારમાં તો એટલા ગળાડૂબ છે કે તમે જુઓ કે આ લોકોના જે કોર્પોરેટર જે પહેલા કોર્પોરેટર બનતા પહેલા કશું નતા, આજે કરોડપતિ બંગલા, મોટી મોટી ગાડીઓ, વૈભવી કાર, કોના પૈસે જલસા કરે, સાયકલ સ્કૂટર ઠેકા નતા। ત્યારે આ બધા મુદ્દા લઈને અમે નીકળ્યા છે અને વડોદરાની પ્રજા આ લોકોને સબક શીખવાડશે અને પ્રજા આવનાર દિવસમાં કોંગ્રેસ લાવશે અને અમે સત્તામાં આવીને આ વડોદરા શહેરને મહારાજા સયાજીરાવ ગાયકવાડનું વડોદરા પાછું બનાવીશું।